હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મોર્નિંગના 8:30 થઈ ગયા છે. અને અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. મેં નાસ્તો ને એવું કરી લીધું છે. બટ ગાઈસ, નાસ્તો ને એવું છે મેં નાહ્યા પહેલા છે એ કર્યું હતું. ત્યાર પછી હું નાવા ગયો અને અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે છે બધા એને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને તમારું બધાનું મારા નવા વ્લોગ્સમાં સ્વાગત છે. અને અત્યારે હું જઈ રહ્યો છું મારા ફઈના ઘરે. સો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ ઇન ધીસ વ્લોગ્સ. તો અત્યારે મમ્મીને પૂછી જોઈએ અને આવું. સો હેલો ગાઈસ, તો અત્યારે મોર્નિંગના 10 વાગી ગયા છે ને અત્યારે હું મારા ભાઈની વાડીએ આવી ગયો હું. અત્યારે ચોમાસાની સિઝન છે તો મસ્તનું વાતાવરણ છે, વેધર મસ્તનું છે. અને વરસાદ આવે એવું છે. કેટલા દિવસ પછી જે સૂર્યનો પ્રકાશ ને એવું છે એ નથી આવ્યું. અને સૂર્યને એવું કાંઈ પણ દેખાતું પણ નથી. અને અત્યારે અહીંયા બધા વાડીમાં છે એ કામ ને એ કરી રહ્યા છે. ફઈને એ બધા લોકો છે આજુબાજુમાં જે કાંઈ વાડીઓ છે એ જગ્યા ઉપર બધા કામ ને એવું છે એ કરે છે. મસ્ત શાંત વાતાવરણ છે અને અહીંયા માત્ર પક્ષીઓ અને જે પવન હોય એનો મસ્ત અવાજ ને એવું છે આવે. સામેની સાઈડ જે દેખાય હિંગોળગઢનું જે ગામ છે અને એની બાજુમાં જો તમને દેખાય તો એક મહેલ આવ્યો છે જ્યાં પેલા આલા ખાચર મહારાજ હતા. તો એનું આખું મહેલ ને એવું બધું છે. 2-3 બ્લોગમાં મેં શૂટ કરેલું છે પણ એની અંદર જવા માટેની પરમિશન એવું છે એ નથી. તો અહીંયા થોડુંક એવું દેખાય છે તમને. વાડી વિશે તો અહીંયા મને કાંઈ વધારે ખબર નથી. મને કાંઈ વાડીનું કામ ને એવું નથી આવડતું. તો અહીંયા જે આ હોય આ છોડ છે એ કપાસનો છે. અને નજીકમાં જે ગુવારનો જે છોડ ને એવું છે આવેલું છે. આની અંદર ગુવાર જે શાકભાજી હોય એ આવશે. અને અહીંયા કંઈક કઠોળ ને એવું છે એ દેખાય છે. પછી અહીંયા ફઈ અને મારા મમ્મી છે નીંદવાનું કામ ને એવું છે કરી રહ્યા છે. મારા મમ્મી કેટલાય વર્ષો પછી અત્યારે પહેલી વાર છે ટ્રાય કરે છે નીંદવા માટેની. સામેની જે વાડી દેખાય એ કોઈક બીજાની છે નજીકમાં. તો એ જગ્યા ઉપર જે માંડવી હોય એનું વાવેતર ને એવું છે એ કરવામાં આવેલું છે. ગાય જો અહીંયા કેટલા દિવસ પછી મેં જે બળદ ગાડી હોય એ જોઈ. પહેલાંના જે સમયમાં હતા એ આવી રીતે જે છે આનો ઉપયોગ છે એ કરતા. બળદ જે હોય એનો ઉપયોગ કરતા. અને અત્યારે તો જે ટ્રેક્ટર ને એનો જે જમાનો આવી ગયો તો અત્યારે બધા જે ટ્રેક્ટર હોય એના દ્વારા ખેતીને એવું છે કરતા હોય. તો પહેલાંના જમાનામાં છે આ રીતે બળદ ગાડી હોય કે એનો છે ઉપયોગ કરતા. તો બધું લીલુંછમ છે. જ્યાં પણ નજર પહોંચે ત્યાં બધી લીલુંછમ થઈ ગયું એ મસ્તનું. બળગાજ આ વાડીની જે લાઈફ હોય કંઈક અલગ જ હોય. મસ્ત મજા આવે. અહીંયા બધું જે જમવાનું એવું છે કાંઈ હોય ફ્રેશ મળે. જે કાંઈ છોડવા હોય એ જગ્યા ઉપર શાકભાજી ને એવું છે ઉતારી લેવાનું. ત્યાર પછી ડાયરેક્ટ જે ચૂલા ઉપર છે એની રસોઈ ને એવું છે બનતું હોય. તો એનો જે ટેસ્ટ હોય અને એમાંથી જે કાંઈ પોષક તત્વો ને એવું મળે બહુ બધું હેલ્ધી હોય. કાંઈ પણ ભેળસેળ વગરનું છે એ બધું હોય. બટ વાડીનું એક એવું છે કે અહીંયા જે રહેવાની ને ખાવા પીવાનું એ બધું સારું હોય. બટ જે કામ કરવાની છે એ આપણને મજા ન આવે. કેટલું કામ ને એવું છે એ ના આવડતું હોય. બહુ મહેનત ને એવું છે એ કરવી પડે. ફિઝિકલ એક્ટિવિટી છે એ વધારે અહીંયા કરવી પડે. રસોઈ બનાવવા માટે જે ઓઇલ જે તેલ હોય એનો યુઝ છે એ કરતા હોય. તો એ જે તેલ હોય એ પણ આ મગફળીમાંથી ડાયરેક્ટ છે એ બનાવતા હોય. અને ત્યાર પછી જે અમુક પ્રકારના જે કાંઈ ફૂડ હોય જે કાંઈ શાકભાજી ને એવું બધું મળતું હોય. અને જે ચોખ્ખું જે દૂધ હોય એ દૂધ અહીંયાથી ડાયરેક્ટ છે એ મળતું હોય. જે કાંઈ પશુપાલન એનો જે કાંઈ વ્યવહાર ને એવું છે એ કરતા હોય એના દ્વારા તાજું મસ્ત મળતું હોય. અને આપણે જ્યારે વિલેજ છે કે ગામમાં રહેતા હોય અથવા તો જે સિટીમાં રહેતા હોય એ જગ્યા ઉપર તો જે પાર્સલ ને પાઉચ ને એવું છે એ બહારથી આવતું હોય છે ભેળસેળવાળું. કેટલાય કેમિકલ ને એવું છે એ શાકભાજીમાં ને ફળમાં અને જે કાંઈ દૂધ હોય તેલ હોય એની અંદર મિશ્રણ ને એવું છે એ કરેલું હોય. જે આપણી જે આપણા માટે ખૂબ નુકસાનકારક ને એવું છે હોય. તો એના માટે ખેતી હોય તો એ વધારે સામે જે પવન શીખીને એનું એવું છે આવેલું હોય તો એનો અવાજ ને એવું છે આવે. તો એમાંથી કેટલું જે વિદ્યુત ને એવું હોય તો એ એમાં બનતો હોય. ગાઈસ, તમે જે ભીંડો ને એવું ખાતા હોય તો એનો જે છોડવો હોય એ આ રીતનો હોય. આમાં જે ભીંડાની સિંગ ને એવું છે આવતું હોય. પહેલાં તો ફૂલ ને એવું છે આવશે અને ત્યાર પછી ભીંડાની સિંગ ને એવું છે આવશે. અત્યારે તો છોડવો સીનાનું છે આવડો જેવો થઈ જાય ત્યાર પછી આમાં જે સિંગ ને એવું છે એ બધું આવતું હોય. તમને એમ થતું હશે ને કે વાડીમાં આવીને આવા કપડાં ને એવું પહેરેલું હોય તો આપણને અહીંયા વાડીએ ખાલી રહેવું ગમે. અને અહીંયાનું જે ખાવા પીવાનું રહેવાનું હોય એ વધારે ગમે. બટ અહીંયા જે કામ કરવું ને એવું કાંઈ આવડતું છે ને અને કામ ને એવું કાંઈ પણ આવડતું નથી અને ગમે પણ નહીં. કેમ કે આમાં ફિઝિકલી જે એક્ટિવિટી ને એવું છે એ કરવું પડે. નાસ્તો કરવા માટે બ્રેક ને એવું પડ્યો છે.
સો ગાઈઝ અત્યારે હું બાઇકને એવું છે શીખવા જઈ રહ્યો છું, કેમ કે મને અત્યારે બાઇકને એવું છે નથી આવડતું. તો અત્યારે પહેલી વાર છે હું ટ્રાય કરું છું શીખવાની. તો બેઝિક જે માહિતી હોય, નોલેજ હોય, એ થોડું થોડું ખબર છે મને. તો હું થોડુંક એવું છે નોલેજને એવું કહીશ, એમાં જો ખોટું હોય કે સાચું હોય તો એ તમે કોમેન્ટમાં છે એ કહી દઈશ. ગાઈઝ અત્યારે બાઇક અવેલેબલ છે, હીરો હોન્ડાનું જે સ્પ્લેન્ડર હોય તો એ અત્યારે અવેલેબલ છે. પાડીએ છીએ શીખીએ છીએ રસ્તામાં, કેમ કે બહાર જે ખુલ્લામાં શીખીએ છીએ ત્યાં કોઈક આવી ગયું આડોળું તો પછી ઇન્જુરી ને એવું. ગાઈઝ મારી સાથે છે મારા ફઈનો છોકરો કેવલ, તો અત્યારે એ મને નોલેજને એવું આપે અને અત્યારે અમે શીખવાની ટ્રાય કરી રહ્યા છીએ. બાઇકમાં જોઈએ તો અહીંયાથી જે સ્પીડ ને એવું છે એ વધશે, અને આગળનું જે ફ્રન્ટ હોય એના માટે આ બ્રેક છે, અહીંયાથી ક્લેચ આવેલું હોય, અને અહીંયા જે 2 મીટર ને એવું છે એ બતાવેલું હોય. અહીંયા જે કેટલી સ્પીડમાં બાઇક છે એ જાય છે એ બતાવે છે, અને અહીંયા જે અત્યાર સુધીમાં કેટલી જે કિલોમીટર બાઇક છે એ ચાલેલી છે તો એ અહીંયા છે લખેલું છે. અને અહીંયા છે ફ્યુલનું જે હોય, ઓઇલ ને એવું જે કેટલું છે એ બતાવશે આની અંદર. આ ઓછું હોય, ઘટી ગયું હોય તો અહીંયા આની ઉપર છે એક કાંટો આવશે, અને સૌથી વધારે હોય તો ફૂલ હોય તો અહીંયા એફ હોય એ જગ્યા ઉપર કાંટો છે એ આવશે. અને અહીંયા એન જે ન્યુટ્રલનો જે એલ હોય, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરતા હોય તો જે એન હોય એ જગ્યા ઉપર ગ્રીન કલરની જે લાઇટ હોય એ થાય છે. અને અહીંયા જે ટર્ન માટે 2 જે ઇન્ડિકેટર હોય એ અહીંયા એક સ્વિચ આવે, તો એના ઉપરથી જે ઇન્ડિકેટર હોય એની ઉપર છે આપણે ટર્ન કરી શકીએ. અને અહીંયા જે હોર્ન માટેનું એક બટન છે આવેલું હોય. નવી જે બાઇક હોય એમાં અહીંયા એક સ્ટાર્ટ કરવા માટે છે એ બટન એવું છે આવશે એક. સૌથી પહેલાં તો આ જે કી હોય એના લોક ખોલવા માટે પહેલાં તો આ જે કી હોય એને આવી રીતે ટર્ન કરવાની, ફેરવવાની. એકવાર ફેરવશો એટલે આ જે લોક હોય ખુલી જાય. બીજી વાર તમે જે ટર્ન કરશો એટલે બાઇક છે એ ચાલુ થઈ જાય. અને અહીંયા જે પાછળનું જે ટાયર હોય, મીન્સ કે પાછળના જે હોય એના માટે બ્રેક ને એવું છે આપેલું હોય. અને આની જગ્યાએ આ જે હોય એના દ્વારા જે બાઇક હોય એ સ્ટાર્ટ થાય. અને આ સાઈડની બાજુમાં જે ગિયર ને એવું છે આવેલું હોય, તો આ જે ગિયર જે પાછળનું હોય એ સાઈડની અંદર છે એ તમે દબાવશો અથવા તો પ્રેશર છે આપશો એટલા માટે 1 2 3 4 એવી રીતે ગિયર છે એ આવશે. અને જ્યારે તમે બાઇક છે ધીમી કરવાની હોય તો આ જે આગળનું જે સાઈડનું જે ગિયર હોય એને છે 3 2 1 એવી રીતે જે ગિયર હોય ડાઉન કરી શકો. તો આ બેઝિક છે. અને આને જે ક્લેચ છે એ કહેવામાં આવશે. જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે જે આ ક્લેચ હોય એને આવી રીતે દબાવવાનું, અને ત્યાર પછી જે ગિયર હોય એ પાડવાનું. ગિયર અને જે આ સ્પીડ હોય બંને એક સાથે ધીમેથી આવી રીતે છે એ ધીમે ધીમે છે આવી રીતે મૂકવાનું, છોડવાનું. બાકી જો ડાયરેક્ટ તમે આવી રીતે મૂકી દેશો તો બાઇક છે એ ડાયરેક્ટલી બંધ છે પડી જાય, અથવા તો જે આગળ જે છે જાય છે. જ્યારે પણ તમે બાઇક છે એ ચાલુ કરતા હોય ત્યારે જે આ ન્યુટ્રલ એન હોય એની જે લાઇટ છે એ ચેક કરવાની. સો ગિયરની અંદર જે બાઇક છે 1 ગિયર 2 ગિયર તો આ જે લાઇટ છે એ નહીં થાય, ઓફ હશે. તો ત્યારે જો તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરશો તો જે ગાડી હોય આગળની તરફ છે એ ધકેલાઈ જાય છે, અને આગળની સ્પીડની અંદર છે એ ગતિ કરવા લાગશે. તો એ ના થાય એટલા માટે આ તમારે પહેલાં એન જે હોય ન્યુટ્રલ હોય એ ચેક કરવાનું. એન જો લાઇટ થતી હોય એન ઉપર તો ત્યારે જ તમે ક્લચ દબાવી અને ત્યારે છે સ્ટાર્ટ કરવાની બાઇક. ગાઈઝ બાઇક છે એ શીખતા પહેલાં તમને આટલું જે બેઝિક જે નોલેજ હોય એની જરૂર છે એ પડતી હોય. ત્યાર પછી તમે જે પ્રેક્ટિસ ને એવું છે એ કરશો એના ઉપરથી તમને જે બાઇક છે એ આવડી જશે. તો આ જેટલું કાંઈ મેં કીધું એમાં કાંઈ પણ ભૂલ કે હોય તો તમે કોમેન્ટમાં છે લખી શકો છો. સો ચાલો આપણે પ્રેક્ટિકલની અંદર છે હવે સ્ટાર્ટ કરતાં પણ નથી આવડતું, તો અત્યારે પહેલી વાર છે હું બાઇક સ્ટાર્ટ કરતાં શીખું. તો જોઈએ. આગળ ડેન્ટલી પડે છે, ટક 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 થાય ને તો ગિયરમાં કિક મારી તંતર આપણે ઉતાવળ નહીં ફેરવી મારી चालू कर दी बेटा तुमसे ना हो पाएगा.
अभी मजा आएगा ना भिड़ो. બ્રેક આ બાજુનો પેલો એક કરે એટલે ઈ બ્રેક ન કરે આ બાજુનો એક કરે સો ગાઈસ અત્યારે થોડીક એવી પ્રેક્ટિસ ને એવું છે એ કર્યું હતું બાઇકનું. તો બાઇક સ્ટાર્ટ કરવી અને અલગ અલગ જે પાર્ટ હોય જેમ કે ક્લેચ છે, ગેર છે, એ કઈ રીતે બદલાવો, તો એવું બધું થોડું છે આવડી ગયું. જેમ પણ વધારે પ્રેક્ટિસ કરવાની છે જરૂરીથી. તો જેમ આપણે વધારે પ્રેક્ટિસ ને એવું છે એ કરશું તો એના પ્રત્યે છે એ વધારે આવડી જાય. બાકી તો જે બાઇક શીખવા માટે એક તો જે ડર હોય અંદરથી, જે પડવાનો ડર હોય, તો એ પહેલાં તો કાઢવો છે. તો મને તો બહુ ડર લાગતો કેમ કે આજે પહેલી વાર છે સ્ટાર્ટ ને એવું છે એ કર્યું. ગાય આ કંઈક નવો પ્રકારનો જ ગુવારનો જે છોડ છે એમાં અત્યારથી જે ફૂલ ને એવું છે આવવા મળ્યું છે તો આવડો છે ત્યાં. ગાય આ ગુવારના જે પાંદડા છે એની અંદર જો આ દેખાય પાંદડા છે આવી રીતના થઈ ગયું. તો આ જે ભાગ રહ્યો, આ સફેદ કલરનો જે ભાગ દેખાય એમાં નાની એવડી જે ઈયળ હોય એ હોય છે. બિકોઝ કે મેં જે માઇક્રોસ્કોપ હોય એની અંદર એ જોયેલું છે. તો આ જે વ્હાઇટ કલરની જે લાઈન છે, વ્હાઇટ કલરના જે લીટા છે સફેદ કલરના, એની અંદર છે નાની એવડી ઈયળ હોય જે પાંદડાને એવું છે એ ખાતી હોય. અને ત્યાર પછી જે પાંદડાનો હાલ છે એ કંઈક આવી રીતનો થઈ જાય. આવી રીતના જે પાંદડા છે એ થઈ જાય, જે અંદરની જે ઈયળ હોય એ બધું ખાઈ જાય. જે પાંદડાને એવું છે એ ખાતી હોય. સો ગાઈસ અત્યારે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે અમે લોકો વાડીએથી ઘરે જઈ રહ્યા છીએ. જમવાનું ને એવું છે એ બાકી છે તો એના માટે. સો ગાઈસ અત્યારે વાડીએથી હું મારા ફઈના ઘરે આવી ગયો છું. તો પહેલાં તો હું સો ગાઈસ આ છે ફઈનું ઘર. મારી મમ્મી છે એ ખીસોડાને એવું છે એ સુધારે છે. અને અત્યારે આ પાતરાને એવું બનાવવાનું છે. તો પહેલાં જે અળવીના જે પાંદ હોય અને અત્યારે ઉપરથી જે કાંઈ વધારાનું જે હોય એ રિમૂવ કરવાનું હોય, તો એ સાફ કરવાના હોય. તો ફઈ કરી રહ્યા છે. સો ગાઈસ અત્યારે 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હું ઘરે પાછો આવી ગયો છું. સો હેલો ગાઈસ, તો અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને અત્યારે અમે લોકો છે જમવા માટે આવી ગયા છે. પાઉંભાજી ને એવું છે મંગાવ્યું હતું. તો અત્યારે મસ્ત પાઉંભાજી ખાઈ રહ્યો છું.